Hello friends, now I am going to teach you your microbiology subject in BSc semester 1 and your subject code is MB101. In the last lecture we studied about Antti van Leeuwenhoek's contribution, and in today's lecture we will study the contribution of a Louis Pasteur. તો ગયા લેક્ચરની અંદર આપણે જે એન્ટી વાન લ્યુવેનહોક હતા એમનો માઇક્રોબાયોલોજીમાં જે ફાળો છે એનો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે જે લુઈસ પાશ્વર નામના જે વૈજ્ઞાનિક છે, લુઈસ પાશ્વર, એમનો જે માઇક્રોબાયોલોજીની અંદર જે ફાળો છે એનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ લુઈસ પાશ્વર વિશે. લુઈસ પાશ્વર 1822 to 1895. Louis Pasteur was born in the village of Dole, France on December 27, 1822, the son of humble parents. તો હવે આપણે લુઈસ પાશ્વરની વાત કરીએ તો જે લુઈસ પાશ્વર જે વૈજ્ઞાનિક હતા એમનો જન્મ 27 ડિસેમ્બર 1822ના રોજ ફ્રાન્સના ડોલ ગામમાં થયો હતો અને તેઓ એક નમ્ર માતા પિતાના પુત્ર હતા. તો ફરીથી લુઈસ પાશ્વર વોઝ બોર્ન ઇન ધ વિલેજ ઓફ ડોલ, France on December 27, 1822, the son of humble parents. His father was a tanner. He was originally trained as a chemist. તો એમના જે પિતા હતા, લુઈસ પાશ્વરના પિતા ટેનર હતા અને તેઓ મૂળ રસાયણ શાસ્ત્રી તરીકે તાલીમ પામ્યા હતા. His father was a tanner. He was originally trained as a chemist. તો એમના જે પિતા જે છે એ હતા ટેનર અને તેઓ જે કહેવાય ને કે મૂળ રસાયણશાસ્ત્રી તરીકે તાલીમ પામ્યા હતા. But his studies on fermentation led him to take interest in microorganisms. તો એમનો જે આથવણના અભ્યાસના લીધે તેઓ સૂક્ષ્મજીવોની અંદર રસ ધરાવતા હતા. મૂળ તેઓ રસાયણશાસ્ત્રી તરીકે જ તાલીમ પામ્યા હતા, પરંતુ જે આથવણ ફર્મેન્ટેશનની અંદર એમના અભ્યાસના લીધે તેઓ માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે સૂક્ષ્મજીવોની અંદર રસ ધરાવતા હતા. His discoveries revolutionized medical practice, although he never studied medicine. તેમની શોધમાં તબીબી પ્રણાલીમાં ક્રાંતિ આવી. એમની જે શોધ હતી એની અંદર તબીબી પ્રણાલીમાં ક્રાંતિ આવી, પરંતુ તેમણે ક્યારેય દવાનો અભ્યાસ ન કર્યો. He never studied medicine, એટલે કે એમને ક્યારેય દવાનો અભ્યાસ ન કર્યો. જો આ છે લુઈસ પાશ્વર, જેમનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લુઈસ પાશ્વર, આ ફોટોગ્રાફ એમનો છે. Father of microbiology, Louis Pasteur is known as the father of microbiology. તો જે લુઈસ પાશ્વર જે છે એમને માઇક્રોબાયોલોજીના એટલે કે સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ફાધર ઓફ માઇક્રોબાયોલોજી.
because his contribution led to the development of microbiology as a separate scientific discipline. Because his contribution led to the development of microbiology as a separate scientific discipline. તો એમને કેમ માઇક્રોબાયોલોજીના પિતા માનવામાં આવે છે? તો વાત કરીએ કે because his contribution led to the development of microbiology as a separate scientific discipline. તો એમને કેમ માઇક્રોબાયોલોજીના એટલે કે સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રના પિતા માનવામાં આવે છે? કારણ કે એમના યોગદાનથી વૈજ્ઞાનિક શિસ્ત તરીકે માઇક્રોબાયોલોજીનો વિકાસ થયો, કે એમનો જે ફાળો જે છે માઇક્રોબાયોલોજીની અંદર, એમનું જે યોગદાન છે એના લીધે શું થયું કે વૈજ્ઞાનિક શિસ્ત તરીકે, અલગ જ વૈજ્ઞાનિક શિસ્ત તરીકે માઇક્રોબાયોલોજીનો વિકાસ થયો. Now see contributions of Louis Pasteur in microbiology. તો કે જે લુઈસ પાશ્વર હતા એમના યોગદાનની વાત કરીએ કે માઇક્રોબાયોલોજીની અંદર એટલે કે સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રની અંદર એમનું યોગદાન શું છે, એમનો ફાળો શું છે. તો સૌપ્રથમ વાત કરીએ coin the term microbiology. તો લુઈસ પાશ્વરે માઇક્રોબાયોલોજી શબ્દ આપ્યો. સૌપ્રથમ તો એમના કોન્ટ્રીબ્યુશનની અંદર સૌપ્રથમ તો એમને માઇક્રોબાયોલોજી શબ્દ જે છે એ સૂચવ્યો, એટલે કે કોઇન ધ ટર્મ માઇક્રોબાયોલોજી. બીજું જે છે પ્રપોઝડ જર્મ થિયરી ઓફ ડિઝીઝ. તો એમણે રોગ સૂક્ષ્મજીવ સિદ્ધાંત સૂચવ્યો. હી પ્રપોઝડ જર્મ થિયરી ઓફ ડિઝીઝ, એટલે કે એમને રોગ સૂક્ષ્મજીવ સિદ્ધાંત સૂચવ્યો. થર્ડ, ડિસએપ્રુવ્ડ થિયરી ઓફ સ્પોન્ટાજીનસ જનરેશન. Third, disapproved theory of spontaneous generation. What is spontaneous generation? The supposed production of living organisms from non-living matters as inferred from the apparent appearance of life in some supposedly sterile environments. સ્પોન્ટેનિયસ જનરેશનની વાત કરીએ તો શું છે સ્પોન્ટેનિયસ જનરેશન? What is spontaneous generation? The supposed production of living organisms from non-living matter as inferred from the apparent appearance of life in some supposedly sterile environments. એટલે કે જે સ્પોન્ટેનિયસ જનરેશન સ્વયંભૂ પેઢી જે છે એ શું છે? તો કેટલાક માનવામાં આવેલા જીવાણુઓ વાતાવરણમાં જીવનના સ્પષ્ટ દેખાવથી અનુમાન મુજબ નિર્જીવ પદાર્થોમાંથી સજીવનું ઉત્પાદન માનવામાં આવતું હોય એને સ્પોન્ટેનિયસ જનરેશન તરીકે ઓળખાય છે. એટલે કે નિર્જીવ પદાર્થોમાંથી સજીવનું માનવામાં આવતું ઉત્પાદન. તો એમણે જે થિયરી હતી સ્પોન્ટેનિયસ થિયરી એનો અસ્વીકાર કર્યો. હી disapproved the theory of spontaneous generations. તો જે લુઈસ પાસ્વર હતા એમને
જે સ્પોન્ટેનિયસ જનરેશન હતી એનો અસ્વીકાર કર્યો. ફોર્થ, ડેવલપ્ડ સ્ટરીલાઇઝેશન ટેકનિક્સ. તો જે લુઈસ પાશ્ચર હતા એમને જીવાણુનાશક જંતુરહિત કરવા માટેની ટેકનિકો વિકસાવી, એટલે કે સ્ટરીલાઇઝેશન ટેકનિક્સ. તો જંતુરહિત કરવા માટે અથવા તો એવું કહી શકીએ કે જીવાણુનાશક ટેકનિકો વિકસાવી. આ થયા એમના 4 કોન્ટ્રીબ્યુશન. ફર્સ્ટ, કોઇન્ડ ધ ટર્મ માઇક્રોબાયોલોજી, એટલે કે માઇક્રોબાયોલોજી શબ્દ આપ્યો. પ્રપોઝડ જર્મ થિયરી ઓફ ડિસીઝ, તો જે રોગ સૂક્ષ્મજીવ સિદ્ધાંત આપ્યો. થર્ડ જે છે એ છે ડિસએપ્રુવ્ડ થિયરી ઓફ સ્પોન્ટેનિયસ જનરેશન, એટલે કે જે સ્વયંભૂ પેઢીની જે થિયરી હતી, જે સિદ્ધાંત હતો એનો એમને શું કર્યું? અસ્વીકાર કર્યો. અને ફોર્થ જે છે એ છે ડેવલપ્ડ સ્ટરીલાઇઝેશન ટેકનિક્સ, એટલે કે જે જીવાણુનાશકની અથવા જંતુરહિત માટેની જે ટેકનિકો છે એનો વિકાસ કર્યો અથવા તો વિકસાવી. ફિફ્થ, ડેવલપ્ડ મેથડ્સ એન્ડ ટેકનિક્સ ફોર કલ્ટિવેશન ઓફ માઇક્રોઓર્ગેનિઝમ્સ. તો ડેવલપ્ડ મેથડ્સ એન્ડ ટેકનિક્સ ફોર કલ્ટિવેશન ઓફ માઇક્રોઓર્ગેનિઝમ્સ. તો જે એમને જે લુઈસ પાશ્ચર જે હતા એમણે સૂક્ષ્મજીવોની ખેતી માટેની પદ્ધતિઓ અને ટેકનિકો વિકસાવી, કે ડેવલપ્ડ મેથડ્સ એન્ડ ટેકનિક્સ ફોર કલ્ટિવેશન ઓફ માઇક્રોઓર્ગેનિઝમ્સ, એટલે કે જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોની ખેતી માટે પદ્ધતિઓ અને ટેકનિકો વિકસાવી. સિક્સ્થ, સ્ટડીઝ ઓન પેબ્રિન, સિલ્ક વર્મ ડિસીઝ, એન્થ્રેક્સ, ચિકન કોલેરા એન્ડ હાઇડ્રોફોબિયા. તો લુઈસ પાશ્ચરે પેબ્રિન એટલે રેશમના જે કૃમિ હોય એનો રોગ છે, પછી એન્થ્રેક્સ, ચિકન કોલેરા અને હાઇડ્રોફોબિયા પરના અભ્યાસ કર્યા, કે આ જે 4 જે રોગો છે એની ઉપર એમને શું કર્યું? અભ્યાસ કર્યો. તો જે પેબ્રિન જે છે એ શું છે? તો જે રેશમના કૃમિ હોય છે એનો રોગ છે. એન્થ્રેક્સની વાત કરીએ. વોટ ઇઝ એન્થ્રેક્સ? એન્થ્રેક્સ ઇઝ કોઝડ બાય સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા. એન્થ્રેક્સ ઇઝ caused by spore forming bacteria. It mainly affects animals like sheep and cattle. Human can become infected through contact with an infected animal or by inhaling spores. And what is chicken cholera? What is chicken cholera? Chicken cholera is an infectious disease of fowls and hydrophobia. He studies on pebrine, anthrax, chicken cholera and hydrophobia. 7th contribution is pasteurization. Louis Pasteur's 7th contribution is pasteurization. What is pasteurization? The partial sterilization of a product such as milk or wine to make it safe for consumption and improve its keeping quality. તો વાત કરીએ કે પાસ્ચરાઇઝેશન શું છે? The partial sterilization of a products such as milk or wine to make it safe for consumption and improve its keeping quality. Coin the term vaccine. હવે અત્યાર સુધી આપણે એમના કોન્ટ્રીબ્યુશન્સની વાત કરી. હવે વાત કરીએ
એમનું જે નેક્સ્ટ જે યોગદાન જે છે એ છે કોઇન ધ ટર્મ વેક્સિન. He coined the term vaccine. એટલે કે લુઈસ પાશ્વરે રસી શબ્દ વર્ણવ્યો, વેક્સિન શબ્દ સૂચવ્યો. નેક્સ્ટ, ડિસ્કવરી ઓફ એટેન્યુએશન એન્ડ ચિકન કોલેરા વેક્સિન. તો એમને એટેન્યુએશન અને ચિકન કોલેરાની રસીની શોધ કરી. ડેવલપ્ડ લીવ એટેન્યુએટેડ એન્થ્રેક્સ વેક્સિન. ડેવલપ્ડ લીવ એટેન્યુએટેડ એન્થ્રેક્સ વેક્સિન. He developed a rabies vaccine. તો લુઈસ પાશ્વરે હડકવાની રસી પણ વિકસાવી. He developed a rabies vaccine and noticed pneumococci. તો જે લુઈસ પાશ્વર જે છે એમને ન્યુમોકોક્સીની નોંધ લીધી. આ વાત થઈ કે લુઈસ પાશ્વરના યોગદાન કયા છે, કે એમને કેટલા યોગદાન આપ્યા છે, અને આપણે એની વિગતવાર ચર્ચા કરીશું. એ પહેલાં ફરીથી આપણે જોઈ લઈએ કે કયા કયા કોન્ટ્રીબ્યુશન્સનો આપણે અભ્યાસ કરવાનો છે. Contributions of Louis Pasteur in microbiology. First is coined the term microbiology. Second, proposed the germ theory of disease. Third, disapproved theory of spontaneous generations. Fourth, developed sterilization techniques. Fifth, developed methods and techniques for cultivation of microorganisms. Sixth, studies on pebrine like silkworm disease, anthrax, chicken cholera and hydrophobia. Seventh, pasteurization. Eighth, coined the term vaccine. Ninth, discovery of attenuation and chicken cholera vaccine. Developed a live attenuated anthrax vaccine. Developed a rabies vaccine and noticed the pneumococci. હવે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીએ. Contributions of Louis Pasteur in microbiology. First is coined the term microbiology. Louis Pasteur's contribution and his first contribution is coined the term microbiology. Let's see about the term of microbiology. Pasteur coined the term microbiology for the study of living organisms of microscopic size. Pasteur coined the term microbiology for the study of living organisms of microscopic size. તો પાશ્વરે માઇક્રોસ્કોપિક કદના જીવંત જે જીવો હતા એમના અભ્યાસ માટે માઇક્રોબાયોલોજી શબ્દ આપ્યો, એટલે કે માઇક્રોબાયોલોજી શબ્દ બનાવ્યો. પાશ્વર coined the term microbiology for the study of living organisms of microscopic size. તો એમણે શું કર્યું કે માઇક્રોસ્કોપિક કદના જે સૂક્ષ્મ કદના જે જીવાણુઓ હતા, એટલે કે જે સૂક્ષ્મ કદના જીવંત જીવો હતા એમના અભ્યાસ માટે માઇક્રોબાયોલોજી શબ્દ આપ્યો.
अथवा तो बनाव्यो। सेकेंड कॉन्ट्रीब्यूशन, proposed germ theory of disease. He established that putrefaction and fermentation was the result of microbial activity and that different types of fermentations were associated with different types of microorganisms. Louis Pasteur established that putrefaction and fermentation was the result of microbial activity and that different types of fermentations were associated with different types of microorganisms. तो जे लुईस पाश्वर जे हता एमने रोग सूक्ष्मजीव सिद्धांत आप्यो, प्रपोज्ड अ जर्म थियरी ऑफ डिजीज, એટલે કે જે રોગ સૂક્ષ્મજીવ સિદ્ધાંત આપ્યો અને એમને એવું સ્થાપિત કર્યું હતું કે સૂક્ષ્મ જીવાણુની He established that putrefaction and fermentation was the result of microbial activity. એટલે કે એમને સ્થાપિત કર્યું હતું કે સૂક્ષ્મ જીવાણુની પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપે સડો અથવા તો કહવાટ જે કહીએ એ સડો અને આથવણ આવે છે, આથો આવે છે, ફર્મેન્ટેશન. એટલે કે એમને એવું સ્થાપિત કર્યું હતું કે જે સૂક્ષ્મજીવો હોય એ સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિના પરિણામ રૂપે જ જે સડો છે, કોહવાણ છે, પછી જે આથવણ છે, બધું સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિના પરિણામ રૂપે આવે છે. And that different types of fermentations were associated with different types of microorganisms. અને વિવિધ પ્રકારના આથો, જે વિવિધ પ્રકારનો જે આથો આવે છે અથવા તો જે આપણે કહી શકીએ કે આથવણ, ફર્મેન્ટેશન લાઈક, તો જે વિવિધ પ્રકારનો જે આથો જે છે એ વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો સાથે સંકળાયેલ હોય છે. That different types of fermentations were associated with different types of microorganisms. એટલે કે એક તો પહેલાં એમને એવું સ્થાપિત કર્યું છે કે જે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિના પરિણામ રૂપે કોહવાટ અથવા તો આપણે કહીએ છીએ ને કે સડો લાગવો તે અને આથવણ આવે છે, આથો આવે છે, અને વિવિધ પ્રકારના આથા સાથે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો સંકળાયેલા હોય છે. હવે જોઈએ થર્ડ કોન્ટ્રીબ્યુશન્સ ઓફ લुईस પાશ્ચર. Disapproved theory of spontaneous generations. He disapproved the theory of spontaneous generations in 1860-61. In a series of classic experiments, Pasteur proved conclusively that all forms of life, even microbes, arose only from their life. His contributions: disapproved theory of spontaneous generations. એટલે કે એમને જે સ્પોન્ટેનિયસ જનરેશનની જે થિયરી હતી, જે સિદ્ધાંત હતો, એનો અસ્વીકાર કર્યો હતો. તો સ્વયંભૂ પેઢીની થિયરી, સિદ્ધાંતનો અસ્વીકાર. He disapproved the theory of spontaneous generation in 1860-61. એમણે 1860-61માં સ્પોન્ટેનિયસ જનરેશનના સિદ્ધાંતને નકાર્યો. જે લुईस પાશ્ચર જે હતા એમણે 1860-61માં સ્પોન્ટેનિયસના સિદ્ધાંતને નકાર્યો. In a series of classic experiments, Pasteur proved conclusively that all forms of life, even microbes, arose only from their life.
અને ક્લાસિક પ્રયોગોની શ્રેણીમાં પાશ્વરે નિશ્ચિત રૂપે સાબિત કર્યું કે જીવનના તમામ પ્રકારો એમણે ક્લાસિક પ્રયોગોની શ્રેણીમાં નિશ્ચિત રૂપે પાશ્વરે એવું સાબિત કર્યું કે જીવનના તમામ પ્રકારો જે છે સૂક્ષ્મ જીવો પણ ફક્ત તેના જેવા જ ઉત્પન્ન થાય છે. એટલે કે જીવનના તમામ જે પ્રકારો છે સૂક્ષ્મજીવો પણ ફક્ત તેમના જેવા જ ઉત્પન્ન થાય છે. તો આ હતું disapproved theory of spontaneous generation. He disapproved the theory of spontaneous generation in 1860-61. In a series of classic experiments, Pasteur proved conclusively that all forms of life, even microbes, arose only from their life. અને આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લુઈસ પાશ્વરના જે બીજા જે યોગદાનો છે, આજે આપણે 3 યોગદાન 3 કોન્ટ્રીબ્યુશનનું ડીપમાં અભ્યાસ કર્યો છે. એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એમના બીજા કોન્ટ્રીબ્યુશન્સનો વિગતથી અભ્યાસ કરવાનો છે. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.